આજે આપણે શીખીશું બહુલક. બહુલકને ઇંગ્લિશમાં શું કહેવાય છે? મોડ. આગળના જે દાખલા કર્યા એ કેના હતા? મધ્યકના. મધ્યકને ઇંગ્લિશમાં મીન કહેવામાં આવે છે. બહુલક એટલે સિમ્પલ સાદું જોવા જઈએ તો આ જે સંખ્યા આપેલી છે એમાંથી જે વધારે વખત આવતી હોય સંખ્યા, મહત્તમ વખત, એટલે શું કીધું? અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને શું કહેવામાં આવે છે? બહુલક. એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને બહુલક કહે છે. બહુલકને સંકેતમાં ઝેડ વડે દર્શાવાય છે. હવે આમાં જો બે સંખ્યા હોય તો બી એ બે વાર બહુલકમાં આવે. નાના ધોરણમાં એટલે કે 7મામાં તમે શીખી ગયા કે બહુલક આવી રીતે સંખ્યા આપેલી હોય, આમાંથી તમારે શોધવાનું બહુલક. જે વધારે વાર કઈ આવે છે? જો 2 અને આમાં 5 આવે છે ને, 3 વાર બંને. તો આનો બહુલક કયો કહેવાય? 2 અને 5. બહુલક બરાબર 2, 5. હવે ઉદાહરણ બીજું છે 2, 4, 6, 5, 0, 2, 1, 3, 2 અને 3. હવે આનો બહુલક જે વધારે વખત રિપીટ થતો હોય, જો 2 1, 2 અને 3 વાર. 3 છે કેટલી વાર છે? 2 વાર છે, બીજા નથી રિપીટ થતા. એટલે જે વધારે વખત પુનરાવર્તન પામતા હોય એવા અવલોકનને બહુલક કહેવાય, અથવા તો મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને બહુલક. એ આગળ આપણે દાખલો જોઈશું, એમાં મહત્તમ આવૃત્તિ જે આપેલી હોય એ અવલોકન. એટલે અહીંયા બહુલક આવશે બરાબર 2. બહુલકને કેના વડે દર્શાવાય છે? ઝેડ વડે. જેમ આપણે મધ્યકને x બાર વડે દર્શાવતા હતા એમ બહુલકને ઝેડ વડે દર્શાવાય છે. હવે દાખલા સૂત્ર એનું. બહુલક ઝેડ બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે તમને એમ થશે F એટલે આવૃત્તિ. હવે આવૃત્તિ છે એ પહેલાં આપણે જોઈ લઈએ. L શું છે? બહુલક વર્ગની અધસીમા. જે મહત્તમ હશે એની જે અધસીમા અને ઉર્ધ્વસીમા આપણે જોઈતું, જે આગળની હોય એને અધસીમા કહેવાય. હવે આ જે દાખલો છે નીચે, હવે એમાં મહત્તમ આવૃત્તિ કઈ છે? બધાથી મોટી 8 છે. તો એની વર્ગ કયો થયો? બહુલક વર્ગ કયો થયો? 3 થી 5. તો એની અધસીમા કઈ થઈ? 3. તો આ જે L છે એ શું આવ્યું? 3 આવ્યું. H આપણે બધાને ખબર છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ તફાવત જે હોય એ શું આવે છે? એની વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ જે આપેલી હોય કેટલી થશે? અહીંયા 2 થશે. 1 અને 2. 3 માઇનસ 1 એટલે 2 વર્ગ લંબાઈ થશે. 5 માઇનસ 3 2. બધી વર્ગ લંબાઈ સરખી છે એટલે H શું છે? વર્ગ લંબાઈ. હવે F1 બહુલક વર્ગની આવૃત્તિ. હવે બહુલક કઈ રીતે શોધાય? તો આમાં બધાથી મહત્તમ સંખ્યા કઈ છે? મોટી સંખ્યા 8. તો આ શું થઈ? F1 થયું. હવે એની ઉપરવાળું હોય શું આવે? F0 અને એની નીચેવાળું હોય F2. F1 F0 અને F2 કીધું ને. જો F1 બહુલક વર્ગની આવૃત્તિ. આપણે બહુલક વર્ગ આધારે તો 3 થી 5 એની વર્ગની આવૃત્તિ અને કેના વડે દર્શાવાય? F0 F1 વડે. અને એની ઉપર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે 7 અને F2 એટલે અહીંયા શું આવશે? 2. બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. આપણે દાખલો કરીશું, સમજીશું તો જલ્દી ખબર પડશે. અને ઇઝીમાં ઇઝી છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3માંથી ઇઝી બહુલક છે. ચલો શું કીધું છે? ઉદાહરણ નંબર 5. વિદ્યાર્થીઓના એક સમૂહ એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારની સભ્યોની સંખ્યા માટેનું નીચેની આવૃત્તિ કોષ્ટક બન્યું. તો બહુલક શોધો. પહેલાં તો બહુલકનું સૂત્ર આવડવું. બહુલક શોધો. આપણે ઉપર જ સૂત્ર મૂક્યું છે. શું છે? જો ઉપર સૂત્ર છે L. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1
માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. હવે ઉપર આપણે બધી શોધીએ. પહેલાં તો અહીંયા લખી દઈએ. આ શું આવશે? F1. કેમ? મહત્તમ આવૃત્તિ 8 છે. પછી આ F0 શું આવશે? F0 અને નીચેવાળું F2. હવે અહીંયા લખીશું. અહીં મહત્તમ આવૃત્તિ વર્ગ કેટલો છે? મહત્તમ આવૃત્તિ વર્ગની આવૃત્તિ એટલે મહત્તમ આવૃત્તિ બરાબર કેટલી છે? 8 છે. આ જોયું આપણે કેટલું છે? 8. તેથી બહુલક વર્ગ કયો થશે? બહુલક વર્ગ એની જે આ વર્ગ છે એ કયો છે? 3 થી 5. હવે L એટલે બહુલક વર્ગની અધસીમા. આપણે બહુલક મળી ગયો, બહુલક વર્ગ મળી ગયો, તો એની અધસીમા કેટલી આવશે? એટલે L બરાબર શું આવશે? 3 આવશે. અને H એટલે વર્ગ લંબાઈ. આપણે ખબર છે H બરાબર વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 2. કેટલી છે? 2. કેમ? 2 નો ગેપ છે. હવે આપણે ખબર છે F1, તમને કીધું F1 બરાબર 8, F0 બરાબર 7 અને F2 બરાબર 2. હવે આ જે દાખલો છે, સૂત્ર છે, એમાં કિંમત મૂકી દઈએ. L ની કિંમત કેટલી છે? 3 પ્લસ F1 કેટલા છે? 8 છે ને અહીંયા. F1 8 માઇનસ F0 7 2F1 માઇનસ F0 માઇનસ F2 કેટલા છે? 2 અને ગુણ્યા H કેટલા છે? વર્ગ લંબાઈ કેટલી આવી છે? 2. સાદુરૂપ આપીએ. હવે શું છે? L કેટલો છે? 3 બરાબર L3 વત્તા 8 માંથી 7 જાય તો 1. 2 ગુણ્યા 8 એટલે 16 માઇનસ 7 માઇનસ 2 ગુણ્યા 2. 3 વત્તા 1/છેદમાં શું આવશે? 7 અને ગુણ્યા 2 એટલે આવશે 3 વત્તા 2/7 બરાબર 3. 2/7 જવાબ આવશે 0.2857 પ્લસ કરીશું 3286. કેમ? પોઈન્ટ પછી 5 હોય તો આ જે રકમ છે આગળ 1 વધી જાય એટલે કેટલા આવશે? 6. જો અહીંયા 3 હત તો શું રેત? 285 જ રેત. અહીંયા 5 હત તો 286 થશે. 1 ઉમેરી દેવાના અને આનો શું જવાબ આવશે? Z આપણે શું મળશે? 3.286. હવે આપણે સ્વાધ્યાય 13.2 નો દાખલો નંબર 1 શું કીધું છે? 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો નીચે આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક, જો આ બંને શોધવાનું છે. બહુલક અને મધ્યક તો આપણે આગળ શોધેલો છે એટલે આવડે છે, એટલે આમાં જ એ શોધવાનો છે. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાનના આ 2 માપોની સરખામણી અને અર્થઘટન કરો. બહુલક શોધી, મધ્યક શોધી અને પછી એનું શું કરવાનું છે? અર્થઘટન કરવાનું છે. હવે બહુલક માટે આપણે ટોટલ અહીંયા કેટલા છે? ટોટલ 5 ને 4 9, 10, 16, 17 અને કેટલું થશે? 22 અને 80.
એટલે ટોટલ કેટલા દર્દીઓની સંખ્યા છે? 80 છે. થયું? હવે અહીંયા છે બહુલક. બહુલકનું સૂત્ર શું આવશે? બહુલક બરાબર L પ્લસ શું આવશે? F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H આવશે. હવે પહેલાં L સૌથી મોટું કયું છે? આ બધામાંથી આવૃત્તિ કઈ મોટી છે? તો 23. આ મોટી છે, તો આને શું ધારીશું? F1. પછી એની ઉપરવાળીને F0 અને આ શું ધારીશું? F2. હવે H કેટલો છે? અહીંયા જુઓ, 5 થી 15 એટલે 10નું છે. H બરાબર 10. L શું કીધું છે આપણે? બહુલક વર્ગની જે આવૃત્તિ હોય એ વર્ગ છે એની અધસીમા બિંદુ. એટલે L એટલે આ 23 છે એનો વર્ગ આવ્યો અને એની અધસીમા બિંદુ કેટલી આવશે? 5. તો L બરાબર કેટલા આવશે? 35 આવશે. મળી ગયું બધું? હવે આમાં મૂકી દઈએ. ચલો, F1 બી આપણી જોડે છે. કેટલો છે? 23. F0 21 અને F2 14. બધું મળી ગયું. હવે સૂત્રમાં મૂકી દઈએ. L કેટલો છે? 35 પ્લસ F1 કેટલા છે? 23. F0 21. 23 ગુણ્યા 2 માઇનસ 21 માઇનસ 14 ગુણ્યા H કેટલા છે? 10. ચલો હવે કીધું તું કેટલું આવશે? 35 પ્લસ 23 માઇનસ 21 એટલે કેટલા આવશે? 2. 23 ગુણ્યા 2 એટલે 46 માઇનસ 21 માઇનસ 14 અને ગુણ્યા 10 બરાબર 35 પ્લસ 20 46 માઇનસ 35. અહીંયા થશે 35 20 છેદમાં બાદબાકી કરીશું તો 11 અને 35 પ્લસ 1.8181 એટલે આવશે Z બરાબર 36.8 થશે ને? 35 વત્તા 1 એટલે 36.8. એવી રીતે હવે મધ્યક શોધીશું. મધ્યક શોધવા આપણે XI UI તો પહેલાં મધ્ય કિંમત પછી આવશે મધ્ય કિંમત એટલે XI, પછી આવશે UI શું હતું? યાદ છે? X માઇનસ A છેદમાં H અને છેલ્લે FI UI. શોધીએ X મધ્ય કિંમત. વચ્ચેવાળી કિંમત એટલે કઈ ધારીશું? 23. આને શું ધારીશું? A ધારીશું. પહેલાં તો XI શોધી લઈએ. જો 15 વત્તા 5 એટલે કેટલા આવશે? 20. 20 ભાગ્યા 2 એટલે 10. પછી આવશે 20. 10 નો ગેપ છે 30, 40, 50 અને 60. આ શું ધારીશું? A. આ ધારીશું A એટલે અહીંયા આવશે 0, -1, -2, -3, 1 અને 2. હવે FI અને UI નો ગુણાકાર 6 તેરી 18, 22, -30,
0, 14 અને 10. આ બંને ત્રણેયનો માઇનસ 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 પ્લસ સરવાળો કેટલો થશે? -61 અને આનો કેટલો થશે? 24. હવે સિગ્મા FI UI -61 પ્લસ 24 એટલે આવશે -37. સૂત્ર મૂકી દઈશું આપણે મધ્યક શોધવા. x બાર બરાબર શું આવશે? a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ કેટલું હતું? 40 પ્લસ -37. સિગ્મા FI કેટલું આવ્યું? 80 અને 10. માઇનસ છેદમાં 8 કેટલું આવશે? 40 માઇનસ 4.625 એટલે જવાબ આવશે 35.37. શું મળશે? x બાર. હવે એનું કીધું છે અર્થઘટન કરવાનું છે. શું કીધું આપણે? મધ્યક અને બહુલક શોધી અને એનું અર્થઘટન કરો. હવે અર્થઘટન કરવામાં શું આવશે? જો આપણો બહુલક કેટલો આવ્યો? 36.8 આવ્યો અને મધ્યક કેટલો આવ્યો? 35.37. હવે મહત્તમ સંખ્યા દર્દીઓની ઉંમર કેટલી આવી? 36.8 આવ્યું અને દાખલ થયેલા બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર પેલી મહત્તમ ઉંમર આવી. કેટલી આવી? 36.8. મહત્તમ ઉંમર એટલે બહુલક અને સરેરાશ એટલે કે 35.37. હવે બીજો છે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો બહુલક શોધો. ખાલી બહુલક જ શોધવાનું છે. હવે જો સૌથી મોટું કયું છે? આ 61 છે. તો 61 શું કરીશું? એને F1, એની ઉપરનું F0, એનું નીચેનું F2 અહીંયા લખીએ. પહેલાં તો h કેટલું આવશે? 20 આવશે ને. વર્ગ લંબાઈ કેટલી છે? 20. પછી L બહુલક વર્ગ કયો ધાર્યો? આ ધાર્યો. એટલે આને આમ કરી દઈએ એટલે ખબર પડી જાય. એટલે અધસીમા કઈ આવશે? 60. પછી F1 કયું છે? 61. F0 52 અને F2 38. હવે સૂત્ર, ચલો સૂત્ર યાદ હોવું જોઈએ. Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં જો આ 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સંખ્યા આપેલી જ છે L કેટલું છે? લીધી આપણે 60 વત્તા F1 કેટલું છે? 61. F0 52 61 ગુણ્યા 2 માઇનસ 52 માઇનસ 38 અને H કેટલો છે? 20. આવ્યું એટલું? હવે ચાલો સાદરૂપ આપી દઈએ. 60 પ્લસ કેટલા આવશે? 61માંથી 52 તો 9 અને ગુણ્યા 20. 2 અને 122 થશે અને આ બંનેનો સરવાળો કહીશું. માઇનસ માઇનસ પ્લસ, પણ મોટા કોણ છે? 52 એટલે નિશાની એટલે -90.
60 પ્લસ 180 છેદમાં 32 અથવા તો આવી રીતે ઉઠશે અને પછી જો ભાગાકાર કરીશું 60 16 દુ 32 9 રીતે 8 દુ 16 અને 45 દુ 90 એટલે 45ના છેદમાં 8 આવશે અને એનો ભાગાકાર કરીશું એટલે આવશે 5.625 સરવાળો કરીશું એટલે 65.625 ઝેડ બહુલક કેટલો આવશે